અને ફરી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગની અંદર. તો મિત્રો આજે ફરી હમણાંથી 4-5 દિવસથી આપણે બેચરાજી સાઈડ અપડાઉન કરવાનું થતું હોય છે. તો મારી પણ આ એક એડવાઇસ હતી લોકોને, એક સલાહ હતી કે જો તમે મેપના હિસાબે કદાચ સોમનાથ, દ્વારકા કે મહેસાણાથી કદાચ બેચરાજીના રૂટ દ્વારા તમે જો કદાચ જઈ રહ્યા છો સુરેન્દ્રનગર, દ્વારકા, તો મહેરબાની કરીને આ રસ્તો ટાળવાનું રાખો. બાકી આ રસ્તા ઉપર એટલું ટ્રાફિક મળશે અને રોડ એટલો જ ખરાબ છે 4 થી 5 કિલોમીટર સુધી. અહીંયા કન્ટિન્યુઅસ કે મતલબ તમારો 5 થી 6 કિલોમીટર કાપવા માટે તમારે 1 થી 1.5 કલાક સીધું અંતર, અને રસ્તો એટલો ખરાબ ને તમારા ગાડીના જમ્પર પણ ખરાબ થઈ શકે એટલો જ ખરાબ રસ્તો છે. રસ્તો જવા માટે મહેરબાની કરી મેપના હિસાબે ટાળવાનું અહીંયા રાખો. અને સતત 4-5 દિવસથી હું અહીંયાથી કન્ટિન્યુ અત્યારે હમણાં ટ્રાન્સપોર્ટ કરી રહ્યો હતો. 4-5 દિવસથી હું અહીંયાથી અપડાઉન કર્યો, ત્યારે 4-5 દિવસની અંદર જ મતલબ રસ્તામાં એટલી અસગવડતા જણાય છે. તમે સામે રસ્તો જોઈ શકો છો અહીંયા સામેથી ખાલી, કે રસ્તો એટલો ખરાબ છે, એટલો ખરાબ રસ્તો છે ને કે બહુ જ ખરાબ રીતે રસ્તો આવેલો છે અહીંયા આગળ. તો મહેરબાની કરીને જે રસ્તા ઉપરથી જે આવતા હોય તમે, તો આ રસ્તા ઉપર મહેરબાની ટાળવાનું રાખો. કેમ કે આગળ જતાં એટલો જ રસ્તો જેટલી કંપનીની મોટી મોટી ટ્રકો પણ અહીંયાથી ચાલતી હોય છે, અને એટલી અસગવડતા ઊભી થતી હોય છે ને કે અહીંયાથી રોજની અવરજવર, એમ્બ્યુલન્સોની અવરજવર બહુ બધી અવરજવર કે મેન હાઈવે પણ ગણવામાં આવે છે, છતાં બી એમ્બ્યુલન્સને પણ એટલી અસગવડતા ઊભી થતી હોય છે ને કે એમ્બ્યુલન્સને પણ એ રસ્તો ક્રોસ કરતાં સુધી 1/2 કલાકનું અંતર 5 કિલોમીટર માટે કાપવું પડે છે. અને રસ્તો બહુ જ ખરાબ છે. એટલે મહેરબાની કરીને તમે જો મેપના હિસાબથી આવવાનું ટાળતા હોય તો મહેરબાની કરી મેપના હિસાબે આ બાજુ આવું નહીં તમારે, બરાબર. અને એકદમ બીજો રસ્તો ચોઈસ કરવો, બરાબર. અને રાત્રે પણ આ રસ્તા ઉપર બહુ જ એટલા મોટા ખાડા છે ને કે તમારે કે જે ગાડીનું નીચે જે ભાગ હોય છે એ બહુ ટચ થઈ જાય એ રીતનું હોય છે. તમે નાની કલી લઈને આવતા હોય છે, ધારો કે તમારી કોઈ વેરના ગાડી હોય કે એવી સ્વિફ્ટ ગાડી હોય, તેનું નીચેનું બોનેટ જે ટચ થવાના પછી પૂરા ચાન્સીસ એટલા મોટા ખાડા પડેલા છે અહીંયા. બાકી મોટી ગાડી 4 વ્હીલર કંઈ હોય તમારા પાસે, સ્કોર્પિયો, એવી ગાડીમાં કંઈ અસગવડતા ઊભી થતી નથી. તમે અહીંયા રસ્તા ઉપર તમે કન્ટિન્યુ હું તમને બતાવીશ એનો રસ્તો, કે આ રસ્તા ઉપર તમે કેટલી અસગવડતા ઊભી થશે. અને અત્યારે બી હું બેચરાજીથી આ સીતાપુર જવા માટે નીકળ્યો છું ખાલી, તે જે માત્ર 6 થી 7 કિલોમીટર છે ને એ તમને 5 કિલોમીટર રસ્તો બતાવીશ કે 5 કિલોમીટરના રસ્તા માટે તમને કેટલી અસગવડતા ઊભી થશે. તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો મારી સાથે, તમને આ કન્ટિન્યુ રસ્તો બતાવીશ કે ભાઈ 5 કિલોમીટરમાં રસ્તો કેટલી અસગવડતા ઊભી થશે તમને. અને તમે શોર્ટકટને મેપના હિસાબથી તમને શોર્ટ રસ્તો જરૂર પડશે, પણ આગળ જતાં તમને એટલી અસગવડતા રસ્તા ઉપર ઊભી થશે. અને 6-7 દિવસથી કન્ટિન્યુઅસ મારે આ બાજુ અપડાઉન કરવાનું થતું હોય છે. મારે સીતાપુરથી બેચરાજી, એટલે 5 દિવસની અંદર મારે એટલી અસગવડતાના લીધે જમ્પર ઉપર ઇફેક્ટ આવી છે. હજી 5 થી 6 દિવસની અંદર એટલા ખાડા છે અને આટલી મોટી કંપની હોવા છતાં પણ રોડનું ડેવલપ બિલકુલ પણ આ રસ્તા ઉપર છે નહીં. હું કન્ટિન્યુ છેલ્લા 2 થી 3 વર્ષથી જોઈ રહ્યો છું મિત્રો કે 2 થી 3 વર્ષની અંદર રોડનું ડેવલપમેન્ટ બેચરાજીના અંદર એકદમ 0% છે. કે આખા બેચરાજી જ્યાં ક્રોસ કરી દેશો એના પછી તમને એટલી બધી અસગવડતા નથી મળતી. બાકી બેચરાજીના પ્રોપર બેચરાજીના જે 7 થી 8 કિલોમીટર જે એરિયા કવર કરવાનો છે, એ 8 કિલોમીટરનો રસ્તો એટલો જ ખરાબ છે કે જેની કોઈ હદ નથી મિત્રો અહીંયા આગળ. અને બિલકુલ 0 ડેવલપમેન્ટ, પણ જે તમે કહી શકો કે એકદમ 0 ડેવલપમેન્ટ છે રસ્તાનું. તો તમે કન્ટિન્યુ તમે રસ્તો જોઈ શકો કે ભાઈ રોડ કેટલો ખરાબ છે. અને સામે એમ્બ્યુલન્સ પણ જઈ રહી છે, સાયરન એનું ચાલુ છે, છતાં પણ એની ઓછામાં ઓછી સ્પીડ તમે જોઈ શકો. ભાઈ સ્પીડ બતાવી દે ને ખાલી, કે તમે અહીંયા 10 થી 20ની સ્પીડ તમે વધારે નહીં જઈ શકો. અહીંયા તમે જવું હોય ને તો તમે આગળ રસ્તો જુઓ અને 10ની સ્પીડથી 20ની સ્પીડ પકડવા માટે એટલું તમને અઘરું પડી જશે ને કે 5 કિલોમીટર તમે 10ની સ્પીડથી તમારે જવું પડશે. આગળ તમે ગમે એટલું એમ્બ્યુલન્સવાળા સાયરન વગાડે બી, આગળવાળા બી ક્યાં જાય, આગળની કન્ડિશન બી એટલી ખરાબ છે, એટલા પાણીના કીચડ ભરેલા છે અને એટલો જ રસ્તો ખરાબ છે કે તમારે 1 by 1 જ તમારે ઓવરટેક કરવો પડે. તમે ઓવરટેક કરવાનો કોઈ ચાન્સ છે જ નહીં. તમે 5 થી 6 કિલોમીટર સુધી, અને આ 5 થી 6 કિલોમીટર કલાકથી 1.5 કલાક પણ બગડવાના ચાન્સીસ છે. જો અમુક ટાઈમે વરસાદ જેવું વધારે હોય, તમે આ રસ્તા ઉપર નીકળ્યા તો તમારે ટ્રાફિકના અંદર તમારે 4 થી 5 કલાક સુધી પણ તમે નીકળવું મુશ્કેલ પડી શકે છે. તો તમે કન્ટિન્યુ જો તમે રસ્તો તમે જોઈ શકો છો કે કેટલા મોટા ખાડા છે રસ્તા ઉપર. અને તમે ગાડી ફર્સ્ટ ગિયરમાંથી સેકન્ડ ગિયરની અંદર ગાડી તમારે નાખવી તો પણ અઘરું પડશે તમારે. હજી રિસેન્ટલી મેં નવી ગાડી લીધેલી છે, હજી ગાડીના કવર પણ મેં ઉખાડ્યા નથી હજુ તો, અને છતાં બી મારા છે 6-7 દિવસની અંદર કે ગાડી પર એટલી ખરાબ ઇફેક્ટ આવી છે ને તમે જોઈ શકો છો કે બહુ જ ખરાબ ઇફેક્ટ. જમ્પર ઉપર સીધી ઇફેક્ટ હોય, એટલા ખરાબ ખાડા છે. તો અમે 1 મહિનો જો અહીંયા અપડાઉન રેગ્યુલર કરવાનું થતું હોય તો મહેરબાની કરીને આ રસ્તો તમારે ટાળવો જ જોઈએ.
અને આ રસ્તાનું ડેવલપમેન્ટ થાય એવી બહુ આશા રાખું છું અત્યારે કે ભાઈ કે 3 વર્ષથી કન્ટિન્યુ આ રસ્તાનું ડેવલપમેન્ટ જોઈ રહ્યો છું. અત્યારે 3 વર્ષની અંદર ઝીરો ડેવલપમેન્ટ છે. આટલી મોટી મારુતિ સુઝુકી કંપની આવેલી છે, ઘણી એવી કંપની આવેલી છે કે જ્યાંથી અમુક ટ્રકોની સપ્લાય થતી હોય છે, ગાડીઓ સપ્લાય થતી હોય છે, જરા પણ 0% ડેવલપમેન્ટ રોડ માટે છે. એવું નથી કે બેચરાજી અંદર ટ્રાફિક બહુ છે, દર પૂનમે અવારનવાર પબ્લિકની ભીડને મેળો જામતો રહેતો હોય છે બેચરાજી મંદિરની અંદર, છતાં પણ આ રોડનું બિલકુલ ડેવલપમેન્ટ કરવામાં આવતું છે જ નહીં. આ રસ્તાનું અંદર આટલી મોટી કંપની હોવા છતાં પણ ડેવલપમેન્ટ થતું હોય છે, પણ જે અહીંયા આખી દત્તક લીધેલું છે આખી કંપનીએ જે બેચરાજીને, છતાં પણ આ રોડ બાબતે કોઈ દિવસ, માર્ગ બાબતે કોઈ દિવસ પણ એનું ડેવલપમેન્ટ કરવામાં હજુ સુધી આવ્યું નથી. તો હવે અહીંયાથી હવે મારુતિ સુઝુકી કંપની ચાલુ થાય છે, છતાં પણ એનો જે તમે આગળ જે રસ્તો બતાવીશ તમે રસ્તો પણ તમે જોજો કે એટલું ગંદકીવાળો રસ્તો છે ને, તો તમે એકવાર તમે જોઈ બતાવજો કે રસ્તો કેટલો ખરાબ છે. અને મેપની અંદર આ રસ્તો એટલો તમને બતાવશે કે જે તમારે 30 થી 35 કિલોમીટરનો તમારે શોર્ટેજ અને 1 કલાકનું તમારે ટાઈમ ડ્યુરેશન ઓછું બતાવતા હશે આ રસ્તાથી નીકળવા માટે મેપની અંદર. પણ જ્યારે તમે રસ્તા ઉપર ચડો છો ત્યારે તમને ખબર પડશે કે ભાઈ રસ્તા ઉપર કેટલી અસગવડતા ઊભી થાય છે તમારે. મતલબ કોઈ એવા તમે કોઈ હાર્ટના દર્દીને જો તમે એમ્બ્યુલન્સની અંદર લઈ જતા હોય, એવું હાર્ટનું દર્દી હોય તો ખાડા ટેકરાને એટલું મતલબ કે થતું હોય છે ને ત્યાં આગળ કે તમારે ત્યાંથી રસ્તો ક્રોસ કરવા માટે બહુ અઘરું પડી જતું હોય છે. ત્યાં આ એમ્બ્યુલન્સ છેલ્લા 10 થી 15 મિનિટથી અમારથી આગળ ને આગળ જઈ રહી છે, બરાબર. તો એ એમ્બ્યુલન્સમાં તમે જોઈ શકો કે જો અત્યારે લાઈવ એક્સિડન્ટ બી તમે જોઈ શકો છો કે ટ્રકના લીધે માધ્યમથી આખું તૂટી ગયેલું છે ત્યાં આગળ. જો અત્યારે આ અસગવડતા ઊભી થવાનું રીઝન આ જ હતું, મેન અસગવડતા રીઝન આ જ છે મોસ્ટલી. ત્યાં આગળ તમે જોઈ શકો છો મિત્રો કે રસ્તાનું ડેવલપમેન્ટ જ ઝીરો હોવાને જે એમ્બ્યુલન્સનું બી આ તૂટવાનું રીઝન આ જ હતું કે ભાઈ રસ્તાની શોર્ટેજ છે અને રસ્તા એક સાઈડ એક જ સિંગલ રસ્તો છે, રસ્તા ઉપર બી એક સાઈડ એટલું પાણી એટલું કીચડ ભરેલું છે, તો સામેથી આવતું વાહન પણ રીતે તમને એટલી બધી જગ્યા આપે કે તમે ઓવરટેક કરી શકો. અહીંયા એટલું જ છે મતલબ કે તમે અહીંયા અવારનવાર વચ્ચોવચ્ચ ગાડીઓ ઊભી હોય છે, કેમ કે ત્યાં ગાડીઓનું એ રીઝન કે તમે અહીંયા પાર્કિંગની પણ અહીંયા સુવિધા છે નહીં. બેચરાજીના અંદર ઝીરો પાર્કિંગ સુવિધા છે, તમે જોઈ શકો છો અહીંયા. અને એના લીધે અહીંયા ટ્રાફિકની ગાડીઓ પણ જો આ રીતના અવારનવાર વચ્ચે પાર્ક કરવામાં આવે છે, અને આ રીતે પાર્ક કરવામાં આવે તો ત્યાંથી જ મતલબ કે તમે જોઈ શકો છો અત્યારે કે જો આ કઈ રીતના ગાડી પાર્ક કરેલી છે. અને આ ગાડી પાર્ક કરવાનું રીઝન એ જ છે કે આગળ જતાં તમે જોઈ શકો તો પાણી એટલું ખરાબ ભરેલું હશે અને આ ટ્રકો આગળ નહીં જઈ શકતા હોય, એના લીધે અહીંયા પાર્કિંગ કરવામાં આવે છે. અને અહીંયા એક ટ્રાફિકનો એક અહીંયાથી હમણાં ચાલુ થશે ટ્રાફિક, એટલે ટ્રાફિક એટલું થશે કે તમારે મતલબ કે અહીંયાથી નીકળવું 4 થી 5 કલાક સુધી ટ્રાફિકમાં ઊભા રહીને તમે આગળ નીકળી શકશો. અને એ પણ તમે એટલા હેરાન થવું પડશે, તમે જોઈ શકો છો. અત્યારે અમે બતાવું છું તમને કન્ટિન્યુ કે પાર્કિંગના અંદર તમને કેટલી અસગવડતા ઊભી થતી હશે. અહીંયા આગળ તમે જોઈ શકો આ ટ્રકો ઊભો રહેવાનું રીઝન જ મોસ્ટલી યાદ છે, તમે હું બતાવી દઈશ તમને, બરાબર. જોઈ શકો તમે અહીંયા રોડ ઉપર એટલી પણ ગાયો એટલો ત્રાસ છે, અહીંયા ટ્રાફિકનો બી એટલો ત્રાસ છે, એટલા રોડનું પણ કામ ખરાબ છે ત્યાં. તો મતલબ બેચરાજીના અંદર ટોટલ મતલબ કે એટલું ડેવલપમેન્ટ તરીકે એકદમ અત્યારે ઝીરો તરીકે કહી શકાય એ રીતનું રોડ તરીકે આપણે કહી શકાય. હવે ટ્રાફિકને લઈને જે ટ્રકો જે પાર્કિંગ ત્યાં થઈ રહી છે અત્યારે તમે જુઓ કે કેટલી ટ્રાફિકની અસગવડતા ઊભી થતી હશે. તમારા બધી તમે આખો આગળથી રોડ જુઓ, આ ટ્રકોનું રીઝન એ જ કે આગળ પાણી ભરાયેલું છે, એના લીધે આ મેન હાઈવે પર જો આવું ટ્રકનું નિરાકરણ આવતું હોય તો તમે ખુદ વિચારી શકો કે ભાઈ આ રોડ ઉપર કેટલો તમારો ટાઈમ વેસ્ટ થઈ શકે છે. આની અંદર તમે જુઓ આ કેટલી ટ્રકો પડી છે રોડ ઉપર. તમે અહીંયા તમારી 20 થી 30 સેકન્ડ ગેર, થર્ડ ગેરમાં તમારે ગાડી ચલાવી હોય તો પણ તમે નહીં ચલાવી શકો અહીંયા 7 થી 8 કિલોમીટર સુધી. તો અત્યારે સીધા 25 મિનિટથી અંદર અહીંયાથી રોડ ઉપર ખાલી 4-5 કિલોમીટર અંદર કાપી રહ્યા છીએ અત્યારે. તો ચોમાસાની અંદર બી આ સગવડ ઊભી થતી હોય છે, અને જે બેચરાજી અહીંયાથી તો બી ઓછું હોય છે ત્યાં આગળ બાકીના સિઝનની અંદર. બાકી રોડ તો તમને કન્ટિન્યુ ખરાબ મળશે જ. અહીંયાથી હવે તમે જોઈ શકો છો કે અહીંયાથી આખો રોડ ખરાબ હશે, સિંગલ પટ્ટી ચાલુ થશે, અને રોડ એટલો જ મતલબ ખરાબ હશે કે 3rd કેટેગરીના અહીંયાથી રોડ આખો ખરાબ હશે, બરાબર. તમે આખો રોડ તૂટેલો છે અહીંયાથી, અને રોડ તૂટેલો હોવા છતાં બી છેલ્લા 4 થી 5 દિવસથી કન્ટિન્યુ તૂટેલો રોડ જોઈ રહ્યા છો, પણ કોઈ જાતનું એવું કોઈ પગલાં લેવામાં આવતા નથી કે ભાઈ રોડનું નિરાકરણ લાવવામાં આવે. અહીંયા રોડ બી આખું બંધ છે, અહીંયા પાણી ખેંચવાનું પણ કામ ચાલુ થઈ જાય છે વરસાદ, પણ એનું પ્રોપર નિરાકરણ આવતું નથી. અત્યારે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયાથી એક હોસ્પિટલ આવી છે, ઝાયડસ સીતાપુર હોસ્પિટલ આવેલી છે, ત્યાં આગળ રોજની અવરજવર એમ્બ્યુલન્સની થતી હોય છે, છતાં પણ અહીંના લીધે આ જે ટ્રાફિક ને આ જે રોડ ખરાબ હોવાને લીધે રોજ એક અસગવડતા ઊભી થતી હોય છે ત્યાં આગળ. તેના લીધે દર્દીઓને પણ ઘણી એવી હાલાકી ભોગવવી પડે છે.
અને અહીંયા જે પૂરતા સમયની અંદર જે પહોંચવું પડતું હોય છે હોસ્પિટલની અંદર તે પહોંચી શકાતું નથી આની અંદર. તે એમ્બ્યુલન્સની પણ કંઈ ભૂલ ના કહેવાય. પણ તમે જો એવું જોઈએ તો જે આ રોડનું જે ચાલી રહ્યું છે મેનેજમેન્ટનું બધું એ લોકોના ભૂલના કારણે ભાઈ આની હાલાકી બધા દર્દીઓને ભોગવવી પડતી હોય છે. અને જે ઇમરજન્સી કોઈને ઘરે જવાનું થતું હોય ત્યાં આગળ બી આ બધી અસગવડતા ઘણી ઊભી થતી હોય છે. હવે તમે જોઈ શકો કે અહીંયાથી આખો ટ્રાફિક ચાલુ થશે ને અહીંયાથી તો આખો રસ્તો જ બંધ બ્લોક કરવામાં આવેલો છે મિત્રો અહીંયાથી. તો તમે આ રસ્તો જો તમે આ બતાવશો કે ભાઈ કેટલી ટ્રકોનું પાર્કિંગ, રસ્તો સિંગલ પટ્ટી બંધ છે અહીંયાથી, પ્લસ એટલી ટ્રકો અને એટલું જ પાણી, એમાંથી પાછું રોડ ખરાબ, આટલી એક સાથે આટલી બધી સમસ્યાઓને સાથે લઈ અને બધાને એટલી હાલાકી મુશ્કેલી ભોગવવી પડતી હોય છે ને, એવી હાલાકીમાંથી પસાર થવું પડતું હોય છે ને કે પછી અફસોસ થાય કે જો આ રસ્તા પરથી ના નીકળ્યા બાયપાસ જો અમદાવાદ થઈને તમે સુરેન્દ્રનગરવાળો હાઈવે પકડ્યો રાજકોટવાળો તો એકદમ બેટર જે કહી શકાય છે અત્યારે. બાકી આ રસ્તા ઉપર જો તમે આવી ગયા છો તમે ફસાવા છે કોઈ ઓપ્શન છે નહીં. અને અહીંયા ઘૂસી ગયા પછી તમારે નીકળવાનો પણ કોઈ ચાન્સ નહીં. તમે આ બાજુથી પણ જોઈ શકો છો કે સિંગલ પટ્ટીની સામેથી ટ્રકો બી કઈ રીતના આવી રહી છે. તમે જુઓ કે આ રીતે સિંગલ પટ્ટી રસ્તાની અંદર એવી રીતે ચાલી રહ્યું છે અત્યારે, બરાબર કે સિંગલ પટ્ટી રસ્તો છે. કન્ટિન્યુ હું છેલ્લા અઠવાડિયાથી જોઈ રહ્યો છું આ રસ્તાને કે ભાઈ આ જ હાલાકી ભોગવવી પડે છે. અને અહીંના તંત્ર દ્વારા પણ કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી મિત્રો અહીંયાથી. તો તમને હું કન્ટિન્યુ બતાવતો રહીશ કે ભાઈ તમે જુઓ કે 5-7 કિલોમીટર જે અંતર કાપવા માટે અમને કેટલી હાલાકી ભોગવી રહી પડી છે અત્યારે અમે. અને પબ્લિક અહીંયા મોસ્ટલી પબ્લિકના અમે રિવ્યૂ પણ લીધા હતા. પબ્લિકનું એવું કેવું થાય છે કે ભાઈ મેપના હિસાબથી આ રસ્તો એકદમ શોર્ટકટ પણ બતાવે છે બેચરાજીથી તમારે વિરમગામથી સુરેન્દ્રનગર જવા માટે, રાજકોટ જવા માટે કે પછી એકદમ શોર્ટ બતાવે છે જે 50 થી 60 કિલોમીટર શોર્ટકટ અને 1 થી 1.5 કલાકનું ડ્યુરેશન તમારે ટાઈમ ડ્યુરેશન બચી શકે છે. પણ રસ્તા ઉપર આવ્યા પછી જે હાલાકી ભોગવે જે સતત અમે અત્યારે ટ્રાફિકમાં ઊભા થઈ ગયા છીએ અને જ્યારે સામેવાળી ટ્રકો બધી નીકળી રહેશે ત્યાંથી લાંબુ ટ્રાફિક છે ત્યારે અહીંયાથી જવા મળશે. મતલબ અમારે 7 કિલોમીટર અંતર કાપવા માટે અમારે 1 થી 1.5 કલાક જેટલો સમય નીકળે છે અહીંયાથી મિત્રો. તો જે અમારો આ રૂટિંગ છે છતાં પણ અમારે બી કોઈ એક જ રસ્તો છે અહીંયા આવવા માટે જવા માટે લોંગ રૂટ માટે. તો તમે હવે જોજો કે અમે ક્યાં સુધી આ ટ્રાફિકના કન્ટિન્યુ ઊભા રહીશું. કે આના સિવાય બીજો કોઈ ઓપ્શન પણ નથી કે ભાઈ નીકળી શકાય. એક સિંગલ પટ્ટી રસ્તો ચાલુ છે, એટલું ટ્રાફિક રહે છે અને રોડની રસ્તો બતાવી કે રોડ એટલો ખરાબ છે અને એના ખાડા જે તમે છે જોઈ શકશો કે તમે ખાડા બતાવી છે અહીંયાથી તમને કે રોડના ખાડા અને એક સાઈડનો જે રોડ ચાલુ છે એ સાઈડનો રોડ બી તમને બતાવું કે રોડ એકદમ આ રોડના ખાડા જોઈ શકો તમે કે રોડના ખાડા કેવા પડેલા છે. અને રોડ અહીંયાથી નીકળવું પણ એટલું અઘરું છે. તમે જુઓ આ રોડના ખાડા જોઈ શકો છો મિત્રો તમે કે તમે 10 થી 20ની સ્પીડથી વધારે રસ્તા ઉપર નીકળવું 5 થી 7 કિલોમીટર સુધી. હવે તમે જો કે વચ્ચે રસ્તામાં ખરાબ રસ્તાને જે આ જુઓ તમે આ ટ્રક ખરાબ થયેલી પડી છે એ રસ્તાની અંદર અને ટ્રકના લીધે કેટલી હાલાકી ભોગવવી પડતી હોય. તમે જુઓ રસ્તો જોઈ લો તમે ખાલી એકવાર જુઓ તમે આ હાલાકી ભોગવવી પડી જાય છે. સામેથી બી તમારે હોલ્ડ કરવો પડે, જવા માટે બી હોલ્ડ કરવો પડે, છતાં પણ તંત્ર દ્વારા આજ સુધી કોઈ પણ જાતના પગલાં અહીંયા રસ્તે લેવામાં આવ્યા નથી. એટલે આટલા દિવસથી બસ મારે શોર્ટકટને એટલું જ કહેવું હતું કે તમે આના લીધે તમારે કોઈ સમય વેઠવાઈ જાય એના લીધે તમે એક બીજો રસ્તો ચોઈસ કરો. બાકી આ રસ્તે તમે આવવાર જવાનું મહેરબાની કરીને ટાળો તો સારું રહેશે. એના માટે જ ખાલી મારો મોસ્ટલી કહેવાનો મતલબ આ જ હતો કે તમે જો મેપના હિસાબે આ રસ્તેથી નીકળતા હોય છે તો તમારે 1.5 થી 2 કલાકનું અંતર તમારે 7 કિલોમીટર રસ્તાની અંદર અંદાજ રાખવો પડશે. બાકી પછી આગળનું તો હું તમને કંઈ કહેતો નથી, પણ આ રસ્તાનું તમને પહેલાંથી જ કહું છું. તો આ વિડીયોની અંદર તમે જો આ રસ્તે કોઈ આવતું હોય તો આ વિડીયો મહેરબાની કરી અમને શેર કરજો. અને આ વિડીયો આજે 29 તારીખ છે ને ભાઈ? હા, આજે 29/8/2024નો જ વિડીયો છે. જે આ બહુ જૂનો પણ વિડીયો નથી, બરાબર? તો 29 તારીખનો વિડીયો છે. જો આ ટ્રાફિક તમે જો ખાડા જો ખાડા બતાવે નીચેના જો આ નીચેના ખાડા બતાવી જો ના નીચે નહીં ઉતરવું. જો આ ખાડા જુઓ તમે, ગાડી જો તમે કેટલી મૂવમેન્ટ કરે છે તમે જોજો. આ જુઓ કેટલો ખાડો જે ઊંડો છે જોયું તમે. આ જુઓ અને હજી કન્ટિન્યુ ટ્રાફિક છે, એવું નહીં કે આગળ ટ્રાફિક નથી. ટ્રાફિક આગળ કન્ટિન્યુ છે. અને એક બાજુનો રોડ બતાવે, આ સાઈડનો રોડ બતાવે જુઓ. એ બાજુ અપડાઉનથી જો કંપની ટ્રકો છે આટલી મોટી કંપની છતાં પણ હજી સુધી પગલાં લેવામાં આવ્યા નથી. અને અમે આવી હાલાકી રોજ ભોગવી રહ્યા છીએ. જે ડેલી અપડાઉન જે કરતા હોય છે, જે અવર જવર કરતા હોય છે, એમને કેટલી હાલાકી ભોગવવી પડતી છે. તો બસ હવે વિડીયો આટલે જ અમે સ્ટોપ કરશું કેમ કે રસ્તો છેક સુધી આવો ને આવો કન્ટિન્યુ છે. અને તમે આ રસ્તા આવવાનું ટાળજો મહેરબાની કરી. અને સરકારને મારી એક જ નમ્ર વિનંતી છે કે જો આવા જે ધોરીમાર્ગ જે હોય છે અને મતલબ કે સારા એવો મતલબ ડેવલપ કરે. આ કોઈ ગામનો કોઈ માર્ગ નથી કે ભાઈ ગામની અંદર જતો હોય. આ એક નેશનલ હાઈવે તરીકે પણ કહેવામાં આવે છે. જે બેચરાજીથી જે સુરેન્દ્રનગર જે જવા માટે રસ્તો છે, બેચરાજી સુરેન્દ્રનગર હાઈવે છે આ રહ્યો.
જે તમારે સોમનાથ દ્વારકા બી જવું હોય તો આ રસ્તો શોર્ટકટ પડે છે એમના માટે છે. આ ખાડો મોટો તમે જોઈ શકો છો અહીંયા આગળ કે કેટલો મોટો ખાડો છે. ઓકે, જો આખો રસ્તો જ તમે ખરેખર રસ્તાને એટલું મતલબ કે ગાળો બોલવાની ઈચ્છા થાય છે ને ત્યાં એટલા માટે જ નથી બોલતો કે મારા વિડીયો જે ફેમિલીવાળા જોતા હોય છે એટલે એમની શરમ રાખીને હું કશું આજે બોલી નહીં રહ્યો અત્યારે, પણ ખરેખર એટલો બહુ જ ગુસ્સો આવી રહ્યો છે આ રસ્તા ઉપર મને. તો મહેરબાની કરીને હવે વધારે હું કંઈ કહેવા માગતો નથી, એટલું જ કહીશ કે મહેરબાની કરીને આ રસ્તા ઉપર તમે આવવાનું ટાળજો તમે. અને જે તમે મેપના હિસાબે આ રસ્તા ઉપર આવતા હોય તો ના આવો. અને મારે એની સરકારને એટલી જ નમ્ર વિનંતી છે કે ભાઈ રસ્તાનું ડેવલપમેન્ટ થોડું સુધારે. વસ્તીને ઘણી જ અસગવડતા ઊભી થાય છે. આટલી ડેવલપમેન્ટ સિટી થઈ છે અત્યારે, રોડ માટે જ ખાલી મતલબ કોઈ તમને કહી જાય એવું મહેરબાની કરી ના કરો એવી આશા રાખું છું. થેન્ક યુ. તો હવે આપણે અહીંયા મારો વિડીયો પૂરો કરીએ છીએ અને બસ આટલું જ કહેવાનું હતું. એના માટે સ્પેશિયલ મારે 4 દિવસે વિડીયો બનાવવો હતો, તો આજે હું ફરી બનાવી રહ્યો છું. તો પછી તમે નેક્સ્ટ ટાઈમ આપણે 100% મળતા રહીશું અને કન્ટિન્યુ મારા વિડીયો આવી રીતે જોતા રહેજો તમે, અને આવા જ નવા વિડીયો તમને મોકલતો રહીશ. તો આપણે ફરી મળીશું. 1 મિનિટ, રસ્તો ખાડો આવ્યો. તો ફરી આપણે આ રીતે મળતા રહીશું, બરાબર. તો તમે જ વિડીયોને જો તમારા મિત્રો આ બાજુ આવવાનું નીકળતા હોય કદાચ જે આ ઓગસ્ટ સપ્ટેમ્બરની અંદર, તો મહેરબાની કરીને આ વિડીયો ખાસ એમને શેર કરજો. એ બી જુએ કે આટલે બહુ અસગવડતા ઊભી થશે. બેટર ઓપ્શન એ રહેશે કે તમે અમદાવાદ થઈ અને સુરેન્દ્રનગરવાળો હાઈવે પકડો ચોટીલા થઈને. બાકી આ રસ્તો મહેરબાની કરી તમે ચોઈસમાં ના લેતા અત્યારે. તો અહીંયા આપણે હવે વિડીયો પૂરો કરીએ છીએ. આપણે વરસાદ પણ આવી ગયો છે અહીંયા. તો હવે અમે ફટાફટ પહોંચી જઈશું અમારા હોસ્પિટલ. હવે તમે આવા જ વિડીયો અમે તમને આપતા રહીશું. તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફોલો કરવાનું ભૂલતા નહીં. ફોલો તો નહીં થાય, શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. ચલો ફરી મળીશું.